એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજુ સોલંકી જેમણે જયરાજસિંહ અને ગણેશ ગોંડલ વિરુદ્ધ કેસ કર્યો હતો તે જેલ હવાલે છે। તેમને ગણેશ ગોંડલ સામે પડવું ભારે પડી રહ્યું છે, કારણ કે તેમના વકીલ મીડિયા સામે આવી નવા ખુલાસા કર્યા છે। તે આજે આ વિડીયોમાં આપણે જાણીશું। મિત્રો, તેમના વકીલ એવું કહી રહ્યા છે કે પોલીસને 90 દિવસ કે 180 દિવસ એટલે કે 6 મહિના માટે ઇન્વેસ્ટિગેશન માટે માંગણી કરી છે। તે મુજબ રાજુ સોલંકીના અને તેમના આખા પરિવારને જેલ હવાલે રહેવું પડશે। ત્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યારબાદ જામીનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। હવે રાજુ સોલંકી 6 મહિના તો જેલની અંદર જ રહેશે। ત્યારબાદ વકીલને પૂછવામાં આવ્યું કે દલિત સમાજ ગાંધીનગરમાં 15 તારીખે આંદોલન કરવાના હતા, એ કરવાના છે કે નહીં? તો વકીલે વળતો જવાબ આપ્યો હતો કે સરકારે આ રાજુ સોલંકીને જેલ હવાલે કર્યા હતા, પરંતુ બીજા આગેવાનો મળીને ગાંધીનગરમાં કૂચ કરવાના છે। હવે મિત્રો, રાજુ સોલંકીના કેસની વાત કરીએ તો કદાચ ગણેશ ગોંડલ વિરુદ્ધ તેઓ લડી રહ્યા ન હોત અને કેસ કરવામાં ન આવ્યો હોત તો તે હાલ જેલ હવાલે ન હોત, કારણ કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ઘૂસીટોકના ગુના 2019માં લાગુ થયો હતો। ત્યારબાદ 2024માં તેમને ધરપકડ કરવામાં આવી, એટલે કે ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલનો કેસ ને સંબંધ ધરપકડથી થઈ હોય તેવું લાગી રહ્યું છે। અને તેમના વકીલ પણ સ્પષ્ટપણે આવી જ વાતો કરી રહ્યા છે। એટલે કે એમ કહી શકાય કે રાજુ સોલંકીને ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે પડવું ભારે પડ્યું છે। તેઓ ગુનેગાર તો છે જ, તેમને ગુના તો કર્યા જ છે, અપહરણ કરવા, ધમકાવવા વગેરેના ગુના કર્યા છે, તેવો પોલીસે ખુલાસો કર્યો હતો। પરંતુ તેમની ધરપકડ થવાનું કારણ અને મુશ્કેલી વધવાનું કારણ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ હોઈ શકે તેવું લાગી રહ્યું છે। હવે આ કેસમાં રાજુ સોલંકીને સહિત બધા ગુનેગારોને સુરત લાજપોર જેલમાં રાખવામાં આવ્યા છે। અને બીજી બાજુ ગણેશ ગોંડલના કેસમાં પુરાવા મળ્યા નથી અને જામીન અરજી પણ પરત ખેંચાઈ છે। એટલે કાયદો કાયદાની રીતે જ છે, ભલે રાજુ સોલંકી હોય કે ગણેશ ગોંડલ હોય। મિત્રો, તમને કોણ ગુનેગાર લાગે છે નીચે કોમેન્ટમાં જણાવો। વિડીયોમાં તમને જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।